ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે બિલીમોરા નજીકથી પસાર થતી અંબિકા નદીમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થતા નદીઓ બંને કાંઠે વહેતી થઈ છે। ત્યારે અંબિકા નદીમાં 15 જેટલી ભેંસો ફસાતા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। બિલીમોરા નજીકથી પાર થતી અંબિકા નદીમાં પાણી વધતા વાડિયા શિપયાર્ડ, જીવન જ્યોત એપાર્ટમેન્ટની પાછળના ભાગે તેમજ બંદરની જેટી ઉપર પાણી ફરી વળ્યા હતા। અંબિકા નદીમાં ભારે પ્રમાણમાં પાણીની આવક થતા અચાનક વધેલા પાણીના કારણે ચારો ચરવા ગયેલી 15 જેટલી ભેંસો નદીના પૂરમાં ફસાઈ હતી। અચાનક વધેલા પાણીને લઈ ભેંસો પાણીની બહાર નીકળી નહીં શકતા પૂરના પાણીમાં ફસાતા ભયભીત બની પોતાનો જીવ બચાવવા પ્રયત્ન કરી રહી હતી। આ ઘટના અંગેની જાણ બિલીમોરાના ફાયર વિભાગને જાણ થતા ફાયર વિભાગના ચેરમેન અંકિતભાઈ ટંડેલ અને તેમની ટીમ બોટ લઈ ભેંસોને બહાર કાઢવાના પ્રયાસો હાથ ધર્યા હતા। જે બાદ તમામ ભેંસોને હેમખેમ રેસ્ક્યુ કરી ભેંસોને બહાર કાઢી લેતા તેમને રાહતનો શ્વાસ લીધો હતો। બિલીમોરા ફાયર સ્ટેશનમાં કોલ આવ્યો હતો કે અંબિકા પુલ નજીક ભેંસો ફસાઈ છે, તો અમારો સ્ટાફ રેસ્ક્યુ માટે ગયો હતો ને રેસ્ક્યુ કરીને ભેંસોને સહી સલામત કાઢી છે। કેટલી ભેંસો હતી? 12 જેટલી ભેંસો હતી, એને સહી સલામત કાઢી છે।